અમરેલીના મુસ્લિમ યુવાનો દ્વારા ઈરાનના મઝલૂમો માટે મેડિકલ સહાય ડોનેશન કેમ્પ યોજાયો। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। તાજેતરમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર થયેલા હુમલામાં સ્કૂલના આશરે 170 નિર્દોષ નાના બાળકો સહિત હજારો લોકો શહીદ થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। હજુ પણ ઇઝરાયલ દ્વારા હોસ્પિટલ અને સ્કૂલ ઉપર હુમલાઓ ચાલુ હોવાનો અહેવાલ સામે આવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલીના મુસ્લિમ યુવાનો દ્વારા મેડિકલ સહાય માટે ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આશરે ₹50,000 જેટલી રોકડ રકમ તેમજ સોના ચાંદીના આભૂષણો દાન સ્વરૂપે એકત્રિત થયા છે। એકત્રિત થયેલી આ સહાય રકમ જવાબદારીપૂર્વક ઈરાનની એમ્બેસીમાં જમા કરવામાં આવશે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। કાર્યક્રમ શું છે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે અમરેલી ખાતે કસ્બા ચોકની અંદર અમે અહીંયા ભેગા થયા છીએ। અમરેલીના યુવાનો દ્વારા ઈરાન મઝલૂમોની સહાય માટે અમે એક ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ આયતુલ્લાહ ખામેનેઈ સાહેબ તથા સ્કૂલના નાના બાળકો 170 જેટલા બાળકો અને હજારો શહીદ થયા છે અને હજારો હજી જખમી છે અને હજી પણ યુદ્ધ શરૂ છે। તો આ માનવતાના સ્વરૂપે અમે અમરેલીના યુવાનો દ્વારા ઈરાનના મઝલૂમો માટે મેડિકલ હેલ્પ માટેનું એક નાનું એવું ડોનેશનનું આયોજન કરેલું છે। આપણે જાણીએ છીએ કે કાશ્મીરની અંદર અંદાજિત 700 કરોડનું ડોનેશન જમા થયું, જેમાં નાના બાળકોએ પોતાના ગલ્લાઓ તોડી અને બહેનોએ પોતાની સોનાની વસ્તુઓ આપી। એવી જ રીતે અમરેલીની અંદર પણ આવી એક મિસાલ જોવામાં આવી છે, જેમાં સોનાની વીંટીઓ, ચાંદીની જ્વેલરી અને રોકડ રકમ દ્વારા અમરેલીના લોકોએ ઈરાનના મઝલૂમો માટે ડોનેશન કરેલું છે।